સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર સ્ટન્ટ કરતો હોવાનો એક વિડિયો સામે આવ્યો છે, જેની અંદર એક પિતાએ જ નાનકડા બાળકના હાથમાં સ્ટીયરિંગ થમાવી દીધું છે। માસૂમના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ પકડાવી દેવામાં આવ્યું છે। આ વિડિયો વડોદરાથી વાયરલ થયો છે। વડોદરાની ઘટના જોઈ અને તમને પણ ચક્કર આવી જશે, તમે પણ ચોંકી જશો, કારણ કે એક પિતાએ બાઇકનું સ્ટીયરિંગ બાળકના હાથમાં પકડાયું છે। નાનકડું બાળક બાઇક ચલાવી રહ્યું છે। 3 જણામાં આ સવારી થઈ રહી છે। 3 સવારીના કાયદાના ભંગ સાથે આ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો વિડિયો વડોદરાથી સામે આવી રહ્યો છે। નાનું બાળક પૂરપાટ ઝડપે આ બાઇક હંકારી રહ્યું છે। તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। જો બાળક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે તો કોઈ મોટી આફત અને મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે। ત્યારે આ વડોદરાની ઘટનાને જોઈ અને તમને પણ ચક્કર આવી જશે, તમે પણ ચોંકી જશો। આ નાનકડું બાળક છે જેને એક પિતાએ બાઇકનું સ્ટીયરિંગ તેના હાથમાં થંભાવી દીધું છે। ટ્રિપલ સવારીમાં આ બાઇક છે, ત્યારે માસૂમના હાથમાં આ સ્ટીયરિંગ પકડાવી દીધું છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ પ્રશ્ન ઊભો થાય છે। તો આ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો વિડિયો વડોદરાથી સામે આવી રહ્યો છે, જેની અંદર એક પિતાએ બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ થંભાવી દીધું છે। 3 સવારીના કાયદાનો ભંગ થતો હોય તેવું અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। નાનું બાળક પૂરપાટ ઝડપે આ બાઇકને હંકારી રહ્યું છે। જો બાળક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે તો મોટો અકસ્માત સર્જાય તેવી પણ અહીં ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે આ તો કેવા પિતા, તેવો પણ એક પ્રશ્ન અહીં ઊભો થાય છે। પિતાએ બાઇકનું સ્ટીયરિંગ બાળકના હાથમાં થંભાવી દીધું છે। 3 સવારીના કાયદાનો અહીં સ્પષ્ટપણે ભંગ થઈ રહ્યો છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો, નાનું બાળક પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યું છે અને આ પિતા તેઓને બાઇકનું સ્ટીયરિંગ થંભાવી દીધું છે। માસૂમના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ થંભાવવાની ઘટના વડોદરામાં બની છે। આ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો વિડિયો હાલ વડોદરાથી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર। 3 સવારીમાં કાયદાના ભંગ સાથે આ જોખમી સ્ટન્ટનો વિડિયો વડોદરાથી વાયરલ થયો છે। નાનું બાળક પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યું છે। સ્પષ્ટપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જો બાળકનો હાથ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે તો પછી કોઈ મોટી આફત પણ સર્જાઈ શકે છે, કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે। ત્યારે પિતાએ જ બાઇકનું સ્ટીયરિંગ બાળકના હાથમાં થંભાવી દીધું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। વિશાલ, આ કેવી ઘટના, આ કેવા પિતા કહી શકાય જે પોતાના જ બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ થંભાવી દીધું છે? ચોક્કસ લખમાં જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં સૌથી પહેલાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે જે રીતે સોશિયલ મીડિયામાં અને વર્તમાનપત્રોમાં, ટીવી ચેનલો પર વારંવાર બતાવવામાં આવે છે કે આ પ્રકારના સ્ટન્ટ ન કરવા જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના સ્ટન્ટ છે તે લોકો માટે હાનિકારક બને છે અને તેના અંદર જીવનું જોખમ પણ ઊભું થાય છે। આ રીતે જે વડોદરાનો અત્યારે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર એક બાળક છે તે અત્યારે હાલમાં બાઇકનું સ્ટીયરિંગ પકડીને બાઇક હંકારતું હોય તેવું દેખાઈ રહ્યું છે। સાથે જ પાછળ એક પુરુષ બેઠો છે, પાછળ સ્ત્રી પણ બેઠી છે। કુલ 3 મોટા વ્યક્તિ અને એક બાળક બાઇક પર સવાર છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિકના નિયમોનો તો ભંગ થાય જ છે, પણ સાથે સાથે તેના પિતા અથવા તો જે બાળકના જે વડીલ છે, એટલે કે સાથે જે વ્યક્તિઓ હાજર છે તે શું સાબિત કરવા માંગે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે એક બાળકના હાથમાં સ્ટીયરિંગ સોંપી દેવું તે કેટલા હદ સુધી સ્વીકાર્ય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મોટી ઘટના, જે તમે કહ્યું કે ક્યાંક મોટી ઘટના બની શકે છે, કોઈનો જીવ જઈ શકે છે, તે સૌથી મોટી બાબત છે। અગાઉ પણ આવું બની ચૂક્યું છે કે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની રીલ્સ બનાવવાની અંદર કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ક્યાંક ટ્રેનની પાસે તો ક્યાંક બ્રિજની ઉપર, ક્યાંક નદીના કિનારે આ પ્રકારની રીલ્સ બનાવવા માટે લોકો જતા હોય છે અને તે વિડીયો બનાવવા જતાં જ ક્યાંક ને ક્યાંક પોતાના સ્ટન્ટના ભોગે તેમને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। પરંતુ આ તમામ બાબતોની જાણ હોવા છતાં પણ જ્યારે આ પ્રકારની રીલ્સ એટલે કે વિડીયો બહાર આવે છે ત્યારે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે કાં તો આ વ્યક્તિમાં જાગૃતતા નથી, કાં તો તે લોકોને કાયદાનું કે પોતાના જીવનું કોઈ ભાન નથી। અને એટલા માટે જ આ પ્રકારનો જે વિડીયો છે તે અત્યારે વાયરલ થયો છે તેને લઈને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દોડતું થઈ ગયું છે અને જે પ્રકારે તે લોકો બાઇક હંકારી રહ્યા છે, બાળકના હાથમાં જે સ્ટીયરિંગ સોંપ્યું છે તે તમામ બાબતોને લઈને વડોદરા ટ્રાફિક વિભાગ આ જે આરોપીઓ છે, કસૂરવારો છે, તેમની શોધખોળ હાથ ધર્યું છે। અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ બાબતને લઈને ખાસ ફરી એકવાર વિનંતી કરવામાં આવે છે કે આ પ્રકારના કોઈપણ જે સ્ટન્ટ છે તે ન કરવા જોઈએ, કારણ કે તેની અંદર ક્યાંક ને ક્યાંક તમારા જીવનું જોખમ રહેલું હોય છે અને આ પ્રકારના સ્ટન્ટ જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો અને મોટું
ભરપાઈ કરવાનો ક્યાંક ને ક્યાંક વારો આવતો હોય છે। એટલા માટે આ પ્રકારના સ્ટન્ટને લઈને તમામ લોકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે મંતવ્ય ન્યૂઝ એવું કહે છે કે આ પ્રકારના સ્ટન્ટ ન કરવા જોઈએ। સાથે જ જે રીતે અત્યારે હાલમાં આપ વિડીયો ટીવી સ્ક્રીન પર જે સ્ટન્ટ જોઈ રહ્યા છો તે પણ એટલો જ જોખમકારક છે। જો સામાન્ય ભૂલ થઈ જાય તો આ સ્ટન્ટની અંદર ના માત્ર બાળકનો પરંતુ તેની સાથે સવાર તમામ લોકોનો જીવ છે ત્યાં જોખમમાં મૂકી શકાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। અને એટલા માટે જ આ પ્રકારના સ્ટન્ટને લઈને જે વિડીયો છે તે સમગ્ર વડોદરાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે। ના માત્ર જનતા તેને ફિટકાર લગાવી રહી છે પરંતુ સાથે પોલીસ તંત્ર દ્વારા પણ આ જે કસૂરવારો છે તેને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। કારણ કે એક બાળક છે તેને એટલી સમજ નથી કે તેને શું કરવું। તેના હાથમાં જ્યારે સ્ટીયરિંગ સોંપી દેવામાં આવે છે ત્યારે તે બાળક કદાચ જો કોઈ સ્ટીયરિંગ પરથી તેનું નિયંત્રણ ગુમાઈ જાય, હાથ છોડી દે અથવા તો કોઈ પણ બીજી ઘટના બને તો તેને લઈને આખરે જવાબદાર કોણ બનશે। અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં વડોદરા પોલીસ તંત્ર દ્વારા આ તમામ લોકોની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી વિશાલ, રેસ અને થોડી વારની મોજશોખ મોટી આફતને આમંત્રણ આપી શકે છે, ત્યારે આના પાછળ જવાબદાર કોણ? ક્યાં સુધી સરકાર પર સવાલ કરીશું આપણે? હા, ચોક્કસથી અત્યારે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં સૌથી પહેલાં તો જવાબદાર તે જ વ્યક્તિ જોવામાં આવશે કે જે બાઇક હંકારી રહ્યો છે। અત્યારે હાલમાં જે બાઇક હંકારી રહ્યો છે અને પોતાના જે બાળકને આગળ મૂકેલું છે તે બાળકના હાથમાં સ્ટીયરિંગ મૂકે છે તેની સૌથી મોટી ભૂલ છે। એટલે તે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા કરવી જોઈએ કે જે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન કરે। અને સાથે જ જે પ્રકારનો આ સ્ટન્ટ કરવામાં આવતો હોય છે કે જે આ ઘડી બે ઘડીની મજા અથવા તો જે વિડીયો જે બનાવવાની જે મોજશોખ છે લોકોની અંદર જે શો ઓફ કરવાનો જે આ માહોલ છે તે શો ઓફનો માહોલ ક્યાંક ને ક્યાંક જીવલેણ સાબિત થાય તે ચોક્કસથી હોય છે। અને એટલા માટે જ તેવા સ્ટન્ટ ન કરવા જોઈએ કે જેના કારણે તમારો જીવ જઈ શકે। માત્ર રીલ્સ એવી જ બનાવો કે જેનાથી મનોરંજન થાય, પરંતુ ક્યાંય પણ પ્રકાર જો થોડું પણ જીવનું જોખમ લાગે તો એવી રીલ્સ ક્યારેય પણ બનાવી હિતાવહ નથી। અને એટલા માટે જ જે અત્યારે હાલમાં જે સ્ટન્ટ કરવામાં આવે છે તેને જોઈને તમામ વડોદરાની પબ્લિક છે તે ક્યાંક ચોંકી ઉઠી છે। આ વિડીયો છે ના માત્ર વડોદરામાં પણ ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર વાયરલ થઈ રહ્યો છે। ને એટલા માટે જ આ વિડીયો રીલ્સને ધ્યાનમાં રાખી અને જે બાઇક સવાર છે તેના બાઇકના નંબરને સ્કેન કરી અને સાથે જ તે કઈ જગ્યાએ હંકારવામાં આવ્યું હતું, તે ક્યારે તે લોકો ત્યાંથી નીકળ્યા હતા, તે તમામ હકીકતો મેળવી અને વડોદરા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવાની અને તેમની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી વિશાલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો વડોદરાથી આ સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેની અંદર નાનું માસૂમ બાળક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યું છે। જો બાળક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે તો મોટી આફત અને મોટો અકસ્માત સર્જાય તેવી પણ શક્યતા રહેલી છે। ત્યારે વડોદરાની આ સમગ્ર ઘટનાને જોઈ અને તમે પણ ચોંકી ઉઠશો। પિતાએ બાઇકનું સ્ટીયરિંગ એક બાળકના હાથમાં થંભાવી દીધું છે। 3 સવારીમાં કાયદાના ભંગ સાથે આ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વડોદરાથી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર। ત્યારે માસૂમના હાથમાં સ્ટીયરિંગ પકડાવી દીધું છે। જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ સવાલ ઊભા થાય છે।